અને હવે વાત કરીએ મતદારોના મિજાજની। કચ્છ અણધારી આફતોમાંથી મજબૂતાઈથી બેઠું થઈ ગયેલો જિલ્લો। દેશની સૌથી મોટો લોકસભા વિસ્તાર ધરાવતી બેઠક છે કચ્છ। ત્યારે મતદારોના મિજાજમાં વાત કચ્છની। કચ્છના મતદારો પાસેથી જ જાણો કે તેમના વિસ્તારનો પ્રાણ પ્રશ્ન કયો છે, કયા કામ સરકારે કર્યા અને કયા બાકી। જુઓ મતદારોનો મિજાજ કચ્છથી। લોકસભા ચૂંટણીનું બ્યુગલ છે તે વાગી ચૂક્યું છે અને હવે ફોર્મ ભરવા સહિતની જે પ્રક્રિયાઓ છે તે શરૂ કરવામાં આવી છે। તો કે સૌથી અગત્યની વાત એ છે કે જે રીતે ચૂંટણી આવી રહી છે ત્યારે ઘણા બધા લોકોના પ્રશ્નો પણ હોય છે। તો ખરેખર આગામી જે સમય છે તેમાં લોકોના શું પ્રશ્નો છે અને ભૂતકાળમાં જે ચૂંટાયેલા સભ્યો છે તેના દ્વારા કામો થયા છે તો શું કામો થયા છે, લોકો તેના સંતુષ્ટ છે કે નહીં, તેના જાણવા માટે આપણે અત્યારે ભુજના જે પ્રબુદ્ધ નાગરિકો છે તે આપણી સાથે છે ને આપણે એમની સાથે વાત કરશું કે ખરેખર જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો કઈ વસ્તુ એવી બાબતો છે કે જેને ધ્યાનમાં લઈને તેઓ મતદાન કરશે અથવા કઈ એવી સમસ્યા છે કે જેઓ તેઓ ઈચ્છે છે કે આગામી સમયમાં તેનો ઉકેલ આવે। ભુજમાં એક મેઇન વસ્તુ છે, અત્યારે પાણીનો બહુ પ્રશ્ન અઘરો છે અને એ ખરેખર એ લોકો કાઉન્સિલરોએ અત્યારે મહેનત પૂરી કરે છે અને રાતોરાત અમને ટેન્કર દોડીને અમને રાતના પહોંચાડી દે। હું 6 નંબરના વોર્ડમાંથી બોલું છું। અમારા 6 નંબરના વોર્ડવાળા બહુ કાઉન્સિલર જોરદાર હતા અને અમને રાતોરાત અમને પહોંચાડ્યો છે। એક જીતુભાઈ ઝાલા અને બીજો ધીરેનભાઈ લાલાને અમને પાણી અર્જન્ટ રાતોરાત પહોંચાડ્યું, કોઈ તકલીફ પડવા નથી દીધી। પણ ખરેખર આ પ્રશ્ન એ લોકો કાયમી સોલ્યુશન લાવવું જોઈએ। આનો ટેમ્પરરી થીગડા હાલે નહીં, બાકી બધો અમે પ્રશ્નને પહોંચી વળશું। પાણીનો પ્રશ્ન એ કોઈને પહોંચી વળે। આ ઉનાળામાં પાણીના બહુ તકલીફ પડે છે ને ખરેખર કહું છું કે આ કાઉન્સિલરો બહુ રાતોરાત દોડાદોડી કરી ને અમને બરોબર પહોંચાડ્યો છે ને આવી જ રીતે કામ કરતા રહે ને અમે જેને પબ્લિકે જેને તમારા નામથી તમને ચૂંટ્યા છે તો ખરેખર તમે એવો કાંઈક કરી બતાવો કે પબ્લિક તમને ફરીવાર બીજી વાર તમને ચૂંટે, એવો તમે કરી બતાવો। મોદી સાહેબ આવ્યા પછી ગુજરાતની અંદર જ્યારે સીએમ બન્યા ત્યારે કચ્છમાં બ્રોડગેજ ન હતી, એરપોર્ટ ન હતું, આ બધું સરસ રીતે થયું। અત્યારે જે પાણીની અભૂતપૂર્વ કટોકટી મારી ઉંમરમાં આજ સુધી મેં આવી કટોકટી નથી જોઈ। તો કચ્છને પાણી ખાલી નર્મદા આધારિત નહીં પણ બીજા સોર્સિસથી પણ કચ્છને પાણી મળે એવું કરવું જોઈએ। બાકી અત્યારે કચ્છ એ સજાનો જિલ્લો નથી, એ આજે મજાનો જિલ્લો છે। આખો કચ્છ જિલ્લો છે, એમાં કયા એવા પ્રશ્નો છે કે જેને તમે ધ્યાનમાં રાખી અને આ વખતે મતદાન કરશો? શહેરમાં એક જ પ્રશ્ન છે જે છે પાણીનો। એ અમારા સાથી મિત્ર છે એમને કીધું પ્રશ્ન એ છે કે સિનિયર સિટીઝનો માટે, કારણ કે સિનિયર સિટીઝનો માટે આ દાદા દાદી પાર્ક અને હમીરસરની પાર્ક એના માટે બેસવા માટે પેન્શન ઓટલો કહેવાય છે। એના માટે પેન્શનર ઓટલો ઠીક છે પણ દાદા દાદી જે પાર્ક છે એની અંદર તો નથી સફાઈ થતી કે કોઈ જાતની કાંઈ વ્યવસ્થા થતી નથી। કેન્દ્ર લેવલના એવા કયા પ્રશ્નો છે કે જે કચ્છના છે અને એના ઉકેલ માટે તમે આશાવાદ છો? ભુજ હાલમાં નગરપાલિકા છે, પરંતુ ભુજનો વિકાસ જોતા એવું લાગે છે કે એનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવો જોઈએ। મહાનગરપાલિકામાં સમાવેશ થશે તો વધારે એમાં સુવિધાઓ પણ મળશે। એક આઈએએસ લેવલનો અધિકારી ભુજ મહાનગરપાલિકાને જો હેન્ડલ કરશે તો એને પ્રશ્નોને વધારે સમજી શકશે। આ ઉપરાંત ભુજમાં હાલે તમે અત્યારે નજીકના ફરવા જવાના સ્થળો જુઓ તો કોઈ નથી। ખેંગારબાગની હાલત એકદમ ખસ્તા છે। ખેંગારબાગમાં બાળકોના રમવાના સાધનોની હાલત જુઓ તો આપણે દયા આવે એવું છે। અત્યારે જે ઉમેદવાર વિનોદ ચાવડા સાહેબની સામે ઊભા છે એમને ભુજમાં તો કોઈ ઓળખતું જ નથી, કદાચ ગાંધીધામમાં બહુ ઓછો ઓળખતા હશે। એમને પણ આવા પ્રશ્નોમાં જાહેરમાં આવવું જોઈતું હતું અને લોકોની સમસ્યાને એડ્રેસ કરવી જોઈતી હતી, તો ચોક્કસપણે એમના તરફ પણ લોકોનો ઝુકાવ થાત। ખાસ કરીને ટ્રેન અને રેલવેની જો વાત કરવામાં આવે તો ખરેખર કચ્છને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હંમેશા ફરિયાદ ઉઠતી હોય છે, ખરેખર શું હોવું જોઈએ? અન્યાય છે કે નથી થયો એ તો વિપક્ષના મુદ્દા છે। બાકી વાત તો હવે હું તમને કહું કે નાના મોટાના મુદ્દાની હોય એ માનીએ છીએ, એ સ્થાનિકોના લેવલની વાત હોય છે। એનામાં સંસદને ભલે એમને દેખરેખ રાખવાની હોય છે પણ એને મોટો વિસ્તાર છે મોરબી સુધીનો, એટલે કદાચ કેમ ધ્યાન ન આપી શક્યા હોય। એટલે આપના ટીવી 9ના માધ્યમથી કહેવા માંગુ છું કે વિનોદભાઈ ચાવડાને ખરેખર નાના નાના બાબતે ધ્યાન આપવું જોઈએ। આ દાદા દાદી પાર્કનો પ્રશ્ન છે એમાં મુતરડી નથી, હકીકત છે। એની બાજુની અંદર પણ એક પુલ તમને ખ્યાલ હશે 1 વર્ષથી લગભગ થવા આવ્યું બંધ પડ્યું છે, રામકૃષ્ણ
જેના નામથી ઓળખાય છે, અને રામના નામે મંદિર બની શકતું તો આ પુલ ખરેખર ન બને એ પણ ભુજની પ્રજા માટે શરમજનક બાબત કહેવાય. બાકી તો હવે પાણીનો જે પ્રશ્ન છે એ તો હરેક વર્ષમાં આવી રીતે રહે જ છે, એવું નથી કે આજકાલથી છે. અનેક વાર ભાજપ એવા દાવા કરી ચૂકી છે કે ભાઈ ભુજની અંદર પાણી ભૂતકાળ બનશે, પ્રશ્ન એનો પણ ખરેખર આનું નિકારણ નથી લાવી શક્યા કાયમી માટે, તે પણ એક હકીકત છે. હજી કચ્છમાં આટલો બધો વિકાસ થતો છતાં રેલવે નથી મળતી. મોદી સાહેબ આવ્યા પછી આપણે વાજપેયી સાહેબ આવ્યા ત્યારે બ્રોડગેજનો પ્રશ્ન સોલ્વ થયો, પણ જ્યારે પીટ લાઇન છે ભુજને નથી, એટલે કેટલી બધી ટ્રેનો છે એ ગાંધીધામથી ચાલે છે. જો ભુજને પીટ લાઇન આપવામાં આવે તો લગભગ ટ્રેનો ભુજથી ઉપડી શકે, તો પીટ લાઇનની વ્યવસ્થા તાત્કાલિક થાય એવી વિનંતી. બાકી જે રીતે વાત કરવામાં આવે કે આ કચ્છ વિસ્તાર છે તે ભાજપનો ગઢ રહ્યો છે, અને આ વખતે પણ જે રીતે લોકો સુર વ્યક્ત કરી રહ્યા છે તે મુજબ આગામી સમયમાં પણ ભાજપ છે તે અત્યારની જે સ્થિતિ છે તેમાં આગળ હોય તેવું લોકોનું અનુમાન છે. જય દવે, TV9 કચ્છ.